જય શીતળામાં, જય માતાજી। શ્રાવણ મહિનાની સાતમ એ સુદ પક્ષની હોય કે વદ પક્ષની, આ બંને સાતમ શીતળામાને સમર્પિત છે। આ સાતમ એટલે શીતળામાના વ્રતનો દિવસ। તો આજે હું શીતળામાની પૂજા વિધિ અને શીતળા સાતમની વાર્તા સંભળાવવાની છું। શીતળા સાતમના દિવસે દરેક માતાઓ એના બાળકોની રક્ષા માટે શીતળામાની પૂજા કરે છે અને રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું જમી એકટાણું કરે છે। આ દિવસે ઘરની સ્ત્રીઓ વહેલી ઉઠે છે, ઠંડા પાણીથી સ્નાન કરે છે, ઘરના કામ પૂરા કરી પછી શીતળામાને ઠંડા પાણીથી સ્નાન કરાવી અબીલ, ગુલાલ, ફૂલ, નાગલા, ચૂંદડી ચડાવી દીવો કરી કુલેર ધરે છે। બાળકો બીમાર ન પડે એટલે માતાઓ શીતળામાની માનતાયું રાખે છે। શીતળામા એ શીતળતાના દેવી છે, તો આજે શીતળામાને બરફ ચડાવવાનો પણ રિવાજ છે કે હે માં, મારા બાળકોને ઓરી અછબડાથી બચાવજો, મારા બાળકોના શરીરમાં શીતળતા રહે, લૂ ન લાગે એવા આશીર્વાદ આપજો। શીતળામાને એમ પ્રાર્થના કરી બાળકોને શીતળામાને પગે લગાડે છે અને શીતળામાની વાર્તા સાંભળે છે। તો દરેક માતા શ્રદ્ધાથી આ વિધિથી શીતળામાની પૂજા કરે છે। તો હવે સાંભળીએ શીતળા સાતમની વાર્તા। એક ગામ હતું, દેરાણી, જેઠાણી અને સાસુ, એક નાનો એવો પરિવાર હતો। આ બે વહુને એક એક દીકરો હતો। સાસુ તો ભલી ભોળી હતી, પણ મોટી વહુ માથા ભારે ઈર્ષ્યાળુ હતી અને નાની વહુ સીધી સાદીને ભોળી હતી। એવામાં શ્રાવણ મહિનો આવ્યો, રાંધણ છઠનો દિવસ આવ્યો। શીતળા સાતમના દિવસે ટાઢું જમવાનું હોય, જેથી છઠના દિવસે રસોઈ વધારે બનાવવાની હોય। નાની વહુ તો રસોઈ બનાવવા બેઠી, છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો। રાંધતા રાંધતા મધરાત થઈ, પણ રસોઈ હજી પૂરી ન થઈ। એવામાં છોકરો રડ્યો। નાની વહુ તો રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દઈ છોકરા પાસે ગઈ, એને બહાર કાઢી ખોળામાં બેસાડી એને ખવડાવવા લાગી। છોકરાને ખવડાવી પાછો ઘોડિયામાં સુવડાવી દીધો અને એ થોડીવાર થાક ખાવા બેઠી, પણ એને તો ઊંઘ આવી ગઈ। એવામાં ઘરમાં શીતળામાની પધરામણી થઈ। એમ કહેવાય છે કે શીતળામાં ચૂલામાં આલોટે છે, માટે જ રાંધણ છઠની રાત્રે ચૂલો ઠારી ચૂલો શણગારવાનો રિવાજ છે। શીતળામાં તો ચૂલો સળગતો જોઈ ક્રોધે ભરાયા। એ જેવા ચૂલામાં ગયા એવા દાઝ્યા અને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા। સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો ને, ત્યાં તો છોકરો દાઝેલો ભડથું થઈ ગયેલો। એને ખ્યાલ આવી ગયો કે મેં ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ હતી, માટે શીતળામાં કોપ્યા છે। એ તો રડવા લાગી, માથું કૂટવા લાગી। દેરાણીનું આક્રંદ સાંભળી જેઠાણી દોડી આવી। એ બંને એની સાસુ પાસે ગયા। ભડથું થયેલો છોકરો જોઈ સાસુ સમજી ગયા કે રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે, એથી જ મા શીતળામાં એના પર કોપ્યા છે। સાસુએ નાની વહુને કહ્યું કે વહુ, તું રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ, તેથી શીતળામાં તારા પર કોપ્યા છે। હવે તો તું બળેલા છોકરાને લઈ શીતળામાં પાસે જા અને ભૂલ કબૂલ કર, તો જ મા તારા ઉપર દયા કરશે। સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો બળેલા છોકરાને એક ટોપલામાં રાખી શીતળામાને મનાવવા ચાલી નીકળી। ચાલતા ચાલતા રસ્તામાં બે તળાવ આવ્યા, એટલે દેરાણી માથેથી ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા ગઈ। જ્યાં તળાવમાં પાણી પીવા જાય છે ને, ત્યાં તો તળાવમાંથી અવાજ આવ્યો કે બાઈ, પાણી ન પીશ, મરી જઈશ। પણ તું રડે છે કેમ? અને અહીંનું પાણી જે પીવે એ મરી જાય છે। દેરાણીએ કહ્યું કે શીતળામાં મારા ઉપર કોપ્યા છે અને મારા છોકરાને બાળી નાખ્યો છે, તેથી છોકરાને ઉગારવા શીતળામાને વિનવણી કરવા જઈ રહી છું। તળાવમાંથી અવાજ આવ્યો કે તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછતી આવજે કે માર્ગમાં આવેલા બે તળાવનું પાણી જે પીવે એ મરી કેમ જાય છે। દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી તો માર્ગ વચ્ચે બે જોરાવર આખલા ઊભા હતા। બંનેના ગળામાં ઘંટીના પડ હતા અને બંને એકબીજાને ગોથા મારી લડી રહ્યા હતા। પણ નાની વહુને પાસે આવેલી જોઈ લડતા બંધ થઈ ગયા અને એની પાસે આવી કહેવા લાગ્યા કે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? દેરાણીએ શીતળામાના કોપની વાત કરી અને કહ્યું કે હું તો શીતળામાને શોધવા અને એને વિનવવા જઈ રહી છું,
માના કોપને નિવારવા જઈ રહી છું, માના દર્શને જઈ રહી છું. આ સાંભળી આખલા બોલ્યા કે બાઈ, અમે પ્રભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા જ કરીએ છીએ. અમારા ગળામાં ઘંટડીના પડ રહેલા છે, એના ભારથી અમે પીડાઈએ છીએ. તો તું શીતળામાને અમારા દુઃખનું નિવારણ પણ પૂછતી આવજે. ભલે, એમ કહી વહુ તો નીકળી ગઈ. થોડે દૂર જતાં એક ઝાડ નીચે એક મેલી ગયેલી ડોશી છૂટા વાળ કરીને બેઠેલી જોઈ. એ તો વારે વારે માથું ખંજવાળતી હતી. આ ડોશી એ શીતળામાં જ હતા. દેરાણીના મનમાં થયું કે ડોશીને માથામાં જુઓ કરડતી લાગે છે, તો લાવને એનું માથું જોઈ દઉં, એને શાંતિ થાય. એમ વિચારી એ તો ડોશી પાસે ગઈ. પણ ડોશી પાસે ગઈને ત્યાં ડોશીમાં જ બોલ્યા કે બેટા, ટોપલો નીચે ઉતારી જરા મારું માથું જોઈ આપને. બહુ ખંજવાળ આવે છે, ક્યાંય ચેન પડતું નથી. દેરાણી તો દયાળુ સ્વભાવની છે. એણે તો ટોપલો નીચે મૂકી ડોશીમાનું માથું જોવા બેસી ગઈ. અને ડોશીએ તો ટોપલામાંથી છોકરાને લઈ એના ખોળામાં લઈ લીધો. દેરાણીએ તો ઘણી વાર સુધી ડોશીનું માથું જોયું. માથામાંથી ઘણી બધી ચૂને લીખો કાઢી. એટલે ડોશીએ હાશ કરીને કહ્યું કે દીકરી, તારું કલ્યાણ થાવ. જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. અને ડોશી આમ કહી એકાએક અદૃશ્ય થઈ ગયા. અને ત્યાં તો પ્રકાશના પુંજ રેલાયા. પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ. જોયું તો સામે જ સાક્ષાત શીતળામાં એનો હસતો રમતો છોકરો હાથમાં લઈને ઊભા છે. દેરાણીએ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. એટલે શીતળામાએ એના પર હાથ મૂકી આશીર્વાદ આપી છોકરો હસતો રમતો એના હાથમાં મૂકી દીધો. પછી દેરાણીએ તો રસ્તામાં જે બન્યું એ બધું કહ્યું. તળાવના દુઃખની વાત કરી. તો શીતળામાએ કહ્યું કે એ બંને તળાવ પ્રભવમાં સ્ત્રી રૂપે શોક્યો હતી. તેને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ આપે નહીં. એમના ઘરમાં વલોણું હતું, અને જે કોઈ દોણી લઈને છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે. એ પરભવની કમાણીના ફળ તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે. એના પાપનું નિવારણ એ છે કે તું જઈ તળાવમાંથી થોડું પાણી પીજે, મારું નામ લઈ ચારે દિશાએ પાણી છાંટજે, અને થોડું પાણી તું પીજે. એટલે એમના પાપનો ક્ષય થશે, અને જતા આવતા વટે માર્ગુ પશુ પંખી સૌ કોઈ એનું પાણી પી શકશે. પછી એણે આખલાના દુઃખની વાત કરી. તો શીતળામાએ કહ્યું કે એ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક ઘરમાં રહેતા હતા. એમનું દિલ ટૂંકું હતું. એ કોઈને કંઈ કામ આવતા નહીં. આડોશ પાડોશમાંથી કોઈ દળવા ખાંડવા આવે તો એને ધૂતકારીને કાઢી મૂકે. એ કરણીના ફળ રૂપે આ બંને ભવમાં આખલા રૂપે લડ્યા જ કરે છે. હવે તું જઈ એના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે, અને મારું નામ લઈ એના માથે હાથ ફેરવજે, જેથી તેઓ સદા સંપીને શાંતિથી રહેશે. આટલું કહી તેને આશીર્વાદ આપી શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા. અને દેરાણી છોકરાને રમાડતી રમાડતી પેલા આખલાઓ પાસે આવી. ત્યાં એક જગ્યાએ છોકરાને સુવડાવી આખલા પાસે ગઈ. તેના પ્રભવના પાપની વાત કરી. પછી માતાજીનું નામ લઈ માથા ઉપર હાથ મૂકી ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા. એટલે બંને આખલા શાંત થઈ ગયા અને મિત્રો જેવા બની ગયા. તેણે ડોક નમાવી દેરાણીનો આભાર માન્યો. પછી દેરાણી છોકરાને લઈ બે તળાવ પાસે આવી. ત્યાં જઈ બંને તળાવમાંથી માતાજીનું નામ લઈ થોડું જળ લઈ ચારે દિશાએ છાંટ્યું, અને માતાજીનું નામ લઈ પોતે પીધું. એ સાથે જ પંખીઓ પણ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા. નાની વહુ તો ઘરે જઈ સાસુને પગે લાગી એમના ખોળામાં હસતો રમતો છોકરો મૂક્યો. એની સાસુ તો રાજીના રેડ થઈ ગઈ, પરંતુ જેઠાણી મનમાં બળવા લાગી. દેરાણીનો મરેલો છોકરો સજીવન થયો એ એને ગમ્યું નહીં. પછી નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી. એ સાંભળી જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ. બીજા વર્ષે શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠની રાતે જેઠાણી રાત્રે રાંધવા બેઠી. તેને પણ દેરાણીની જેમ શીતળા માતાને પ્રસન્ન કરવા હતા. રાત્રે ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી રમાડતી એ પણ સૂઈ ગઈ. રાત્રે ફરવા નીકળેલા શીતળામાં એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો બળતો જોઈ ગુસ્સે થયા અને બહુ આળટ્યા. પછી જેઠાણીને શ્રાપ આપ્યો કે જેણે મને બાળી એનું અંતર બળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં ભડથું થયેલો છોકરો જોયો. એ તો રડતા રડતા સાસુને છોકરો બતાવી બધી વાત કરી.
સાસુએ કહ્યું કે તું રાત્રે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ, જેથી શીતળામાં તારા પર કોપ્યા છે. હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી શીતળા માતાને વિનવણી કરવા જા. જેઠાણી તો ટોપલામાં બળેલા છોકરાને રાખી શીતળા માને મનાવવા ચાલી. રસ્તામાં પેલા 2 તળાવ આવ્યા. એમાંથી પાણી પીવા જાય છે ને, ત્યાં તો તળાવ બોલ્યા કે બાઈ, પાણી ન પીશ, અમારું પાણી જે પીવે છે એ મરી જાય છે. પણ બાઈ, તું જાય છે ક્યાં રોતી રોતી? અને બાઈ તો છણકો કરીને બોલી કે શીતળામાં મારા પર કોપ્યા છે, તેથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. પણ તમારે શું પંચાત, હું જ્યાં જાઉં ત્યાં. તળાવે કહ્યું કે બાઈ, તું ભેગી ભેગી અમારાય દુઃખનું નિવારણ શીતળામાને પૂછતી આવજે ને. જેઠાણી તો છણકો કરીને બોલી કે હું મારું કરું કે તમારું? તમારે દુઃખ છે તો તમે જાવ ને, ગોતોને શીતળામાને. એમ કહી એ તો આગળ નીકળી. આગળ જતાં પેલા 2 આખલા લડતા હતા. જેવી જેઠાણી એની પાસે ગઈ એવા જ આખલા લડતા શાંત થઈ ગયા અને જેઠાણીને કહેવા લાગ્યા કે બાઈ, તું કેમ રડે છે? ક્યાં જાય છે? બાઈએ કહ્યું કે હું શીતળામાને મનાવવા જાઉં છું. પણ હું જ્યાં જાઉં ત્યાં તમારે શું પંચાત? જેઠાણીએ તો ક્રોધથી કહ્યું. અને આખલા બોલ્યા કે બાઈ, તું શીતળામા પાસે જાય છે તો અમારું કામ કરતી આવજે ને. એમાં તને શું વાંધો આવી જવાનો? તમારા કામની સાથે અમારું કામ થશે. આખલાની વાતો સાંભળી જેઠાણીએ તો મોઢું બગાડીને કહ્યું કે હું મારા દુઃખને રોઉં કે તમારા? જેઠાણી તો આમ બબડાટ કરતી માથે ટોપલો મૂકી આગળ ચાલી ગઈ. આગળ જાય છે તો એક ઝાડ નીચે ડોશીમાં માથું ખંજવાળતી બેઠી છે. ઝાડ પાસે ટોપલો નીચે ઉતારી જેઠાણી તો થાક ખાવા બેઠી. એને જોઈ ડોશીએ કહ્યું કે બાઈ, જરા મારું માથું જોઈ આપને. ડોશીમાની વાત સાંભળી જેઠાણી તો છણકો કરીને બોલી કે હું કાંઈ તમારું માથું જોવા નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં નીકળી છું. પણ જેઠાણીના સ્વભાવે જેઠાણીના નસીબ જ ખરાબ છે. શીતળામાં સાક્ષાત ડોશીના રૂપમાં એને મળ્યા હતા, પણ ક્રોધના લીધે એ ઓળખી ન શકી અને માના આશીર્વાદનો લાભ ગુમાવ્યો. પછી તો એ શીતળા માતાને શોધવા આખો વગડો ખૂંદી વળી. અંતે થાકીને મરેલા છોકરાને લઈ ઘરે પાછી આવી. પાડોશીએ છોકરાના અંતિમ સંસ્કાર કર્યા. દેરાણીને ભક્તિભાવથી સુખ સાંપડ્યું અને જેઠાણી એના લક્ષણે દુઃખી થઈ ગઈ. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવી તમારી ભક્તિ કરનાર, આ કથા વાંચનાર, સાંભળનાર દરેકને ફળજો. દરેકના બાળકોની રક્ષા કરજો. જય શીતળામાં. શીતળા સાતમની વાર્તાનો વિડીયો લાઈક કરી કમેન્ટમાં જય શીતળામાં લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો. આ વાર્તાનો વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો. જય શીતળામાં.